હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો અમે આજે આવ્યા છીએ બધા પાવાગઢ. તો અમારી હાલત થઈ ગઈ છે એકદમ પતલી. મેં તો ઊંટની બી ઉજ્જવલને હાલ દીધી છે અને ત્યારની તો હાલત જ નથી કે અમે કંઈ બી વિડીયો ઉતારીએ. હા, બહુ થાકી ગયા છે અમે. ફાઇનલી અમે લોકો 4:30 ચડતા હતા, હવે 5:30 અમે લોકો આવી ગયા છે. ચડતી ઘડીએ વિડીયો બનાવવાની તાકાત અમારામાં સહેજ બી નથી, એટલે અમે લોકોએ સહેજ બી વિડીયો નહીં બનાવ્યો. હવે અમારે થોડું સપાટ ચાલવાનું આવ્યું છે તો અમે વિડીયો બનાવીએ છીએ. હાય ઉજ્જવલ, રેસમાં ભાભી કેવું? હાય, જય માતાજી. જય માતાજી. સ્ટે ટ્યુન. હા, અહીંયાનું બધું માર્કેટ છે. મસ્ત છે પણ મંદિર ઉપર આ દેખાઈ રહ્યું છે. હજુ અમારે એટલું ઉપર જવાનું છે. હવે ઉપર જઈને બતાવીએ. અહીંયા બી માતાજીનું મંદિર છે. જય માતાજી. તાકાત આવી ગઈ. હર્ષભાઈ और कई भाभी થાકી ગયા છે. કેવું રહ્યું? મજા આવી? અમે તો વાળ બાંધી દીધા. હા, જો અહીંયા પાણી દાદા જય શ્રી રામ. ભાઈ ભાભી થાકી ગયા છે. વાહ, થાકી ગયા છે એમ જોવા જઈએ તો. શું પવન છે! હા 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 હા, જોરદાર. લીલા લહેર થઈ ગઈ છે આજે. જોરથી બોલો, જય માતાજી. પાવાગઢની ઉપરનું દ્રશ્ય. હવે અહીંથી અમે બહુ દૂર નથી રહ્યા, હવે નજીક જ છે. હવે આવી જ જશે. અહીંયા ક્લિયરિટી એટલે નહીં આવતી કેમ કે બહુ જ ધુમ્મસ છે, બહુ જ ઝાકળ છે. પણ નીચે જો તળાવ છે, આ ગ્રીન. અને વાહ, અરે વાહ, જોરદાર. અને અમે મંદિર પાસે ફાઇનલી પહોંચી ગયા. મંદિર પાસે અમે પહોંચી ગયા છે. જય માતાજી. મંદિર પાસે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. મારો વિડીયો ઉતારી દે. તું બી આઈને ચાલે જ છે, વિડીયો ચાલુ છે. હવે કટ કરીને ફરી સિંહ છે, વાઘ નહીં. મારું મને બદલી ના નાખશે. માતાજીનું મંદિર અમે ફાઇનલી આવી ગયા છીએ. યે, જય માતાજી. બોલ. देख रिया हाँ ત્યાં જઈને ઊભું હો રે જરૂર છે દેખાય છે અધર પછી આવું બેહવા દે ને હોને બેહવા દે
દર્શન કરી લીધા છે ને હવે અમે બધા રેસ્ટ કરવા બેઠા છે. તો બધા થાકીને ઠૂસ થઈ ગયા છે અને અમે બધા જ રેસ્ટ કરીએ છીએ ને અમારા હર્ષભાઈને તો ઊંઘ ચડી ગઈ છે બરાબર. હવે એમને અમારે પીવડાવવી પડશે સ્ટીમ, પણ એના માટે અમારે જવું પડશે નીચે. જો અમે કેટલી ઊંચાઈ ઉપર ઊભા છે ના બેઠા છે. અમે નીચે ઉતરી ગયા છે એટલે ફરતી આવી ગયા છે. મંદિર તો ઉપર છે, મંદિરથી નીચે ઉતર્યા છે. હજુ બીજા દાદરા ઉતરવાના બાકી. જો અહીંથી જ નીચે ઉતરીશું જેમાં અમને કલાક 1.5 કલાક જેવું લાગશે. પછી અમે મસ્ત નાસ્તો કરીશું બધા. બીજો દિવસ થઈ ગયો પાવાગઢથી આવીને, પણ બહુ જ પગ દુખે છે. બહુ એટલે બહુ સખત પગ દુખે છે. અને એવા પગ દુખતા હતા ને કે આજે જ્યારે ઊંઘીને મેં તો મેં આવીને ઊંઘી ગયા તો એટલા પગ દુખે ને કે ઊભું જ ના થવાય. તો જાણે પગ કોઈ કાપી નાખ્યા ને ઘૂંટણમાંથી એટલા પગ દુખે. તો પછી બાથરૂમમાં ગઈ અને ગરમ પાણીનો શેક કર્યો, પેન કિલર લીધી, ત્યારે જઈને થોડુંક સારું લાગ્યું છે. તો હજુ દુખે છે, ચાલવાના ઠેકાણા નહીં. દાદરા તો કોઈનાથી ઉતરાતા જ નહીં. જેટલા બી અમે ગયા હતા બધાની હાલત પતલી થઈ ગઈ છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગાઈઝ બાય બાય, મળીએ. જય માતાજી.